નમસ્કાર. આજે આપણે થોડા દિવસ પહેલાં અંબુજા ફાઉન્ડેશન તથા કેશોદ HDFC બેંક દ્વારા કેશોદ તાલુકાના અગતરાઈ ગામે એક ગાય આધારિત ખેતી કરવા માગતા ખેડૂત માટેની એક મિટિંગનું આયોજન કરેલ હતું, જેમાં HDFC બેંકના કર્મચારી પિયુષભાઈ મોકરિયા તરફથી ખેડૂતોને ગાય આધારિત ખેતી વિશે માહિતી આપવામાં આવી હતી તથા શનિવારે તારીખ 8/3/2025ના રોજ એક ગોંડલ ખાતે આવેલ ગાય આધારિત કેમ્પમાં ખેતી કઈ રીતે કરવી વિશેની માહિતી મેળવી હતી. તો ચાલો આપણે તેની મુલાકાત લઈએ. સવારે અમે 7:30 આસપાસ અગતરાઈથી 3 ગામના ખેડૂતો, જેમાં હાંડલા, એકલેરા અને અગતરાઈ ગામના 28 ખેડૂતો કેમ્પમાં જવા રવાના થયા હતા. ત્યારબાદ અમે આવેલી બાજુમાં હોટલમાં ચા, પાણી, નાસ્તો વગેરે કરેલ હતો, જેનો તમામ ખર્ચ HDFC બેંક તથા અંબુજા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલ હતો. આ કેમ્પમાં એવા ખેડૂતો આવ્યા હતા કે જે ખેડૂત ગાય આધારિત ઓર્ગેનિક ખેતી કરે છે અથવા જે ખેડૂતને ગાય આધારિત ઓર્ગેનિક ખેતી કરવી છે એના વિશે માહિતી મેળવવા માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 25 વર્ષથી ઉપરથી ઉંમરના લોકો તથા 75 વર્ષથી ઉપરના પણ લોકો કે જે ખેડૂત છે, હાલમાં ખેતી કરે છે, એ લોકોએ લાભ લેવા માટે આવ્યા હતા. અત્યારે અમે ચા, પાણી, નાસ્તો કરી રહ્યા છીએ તથા સમય બાદ અમે ગોંડલ જવા રવાના થવાના છીએ, જ્યાં એક રમેશભાઈ રૂપારેલિયા એક ગીર ગાય જતન સંસ્થા ચલાવે છે. તેને ત્યાં ઓર્ગેનિક પદ્ધતિથી જ બધું થાય છે, ઓર્ગેનિક ખેતી કરે છે. પોતા પાસે તો થોડી જમીન છે. હવે આપણે અત્યારે પહોંચી રહ્યા છીએ ગોંડલ આવેલા ગીર ગાય જતન સંસ્થામાં, જ્યાં અમે સવારે 10 વાગ્યા આસપાસ પહોંચવાની તૈયારી તથા ત્યાં બંને બસના ખેડૂતો ઉતરી ચા, પાણી પીધા હતા છતાં ત્યાં અન્ય ટુરિસ્ટ લોકો પણ આ ગીર ગાય જતન સંસ્થાની મુલાકાત માટે આવે છે, જે બહુ પ્રખ્યાત અને એક ગૌરવપૂર્ણ વાત કહેવાય આપણા ખેડૂતો માટે કે સંપૂર્ણ એ લોકો ગીર ગાય આધારિત સંસ્થા ચલાવે છે. જે પણ ત્યાં ઉત્પાદન કાંઈ પણ થાય તે લોકો સંપૂર્ણ ઓર્ગેનિક કરે છે. તો ચાલો આપણે મુલાકાત લઈએ. અત્યારે આપણે રમેશભાઈ રૂપારેલિયા
આપણને સમજાવી રહ્યા છે ગાય આધારિત ખેતી વિશે, અને પોતે કેટલી પોતાની પ્રોડક્ટ બનાવે છે, તેનું એક્સપર્ટ કેટલું કરે છે, જેના વિશે આપણે એને માહિતી આપી. ન હોય, ખાલી દાણાને હેકી ફોતરા ઉછેરી અને એનું કેવા મશીન 80 મેસનો માઇક્રોમાં પીસી નાખે, એમાં નાખ્યું હોય પ્રિઝર્વેટિવ અને મીઠું, કોઈ ગળવાળું પીનટ બટર બનાવે, કોઈ મધવાળું બનાવે, અને એ તો બધું ટેસ્ટ પકડાવ પૂરતું નાખ્યું હોય, કંઈ એ બહુ જાત નાખેલું હોય એવું ન હોય. પણ તમે સમજ્યો એ દાણા એની ફેક્ટરીમાં કેટલી વાર રહે, એની પાસે જે પ્લાન્ટ હોય ને એની કેપેસિટી હોય કલાકમાં 5 ટન 3 ટન 2 ટન. એ આપણા 5 ટન દાણા હોય 1 કલાકમાં એના પ્લાન્ટમાંથી પાસ થઈ જાય. તે નાખ્યા 100 રૂપિયાના નીકળ્યા 600 રૂપિયા. અને આપણે એની માને આખું વરસ જોર કર્યા રાખી સોયણો તાણી તાણી હે, અને આપણને તો 100 રૂપિયા જ મળે. અને હજી આ અને ખરેખર આપણે હંધાઈ નજર સામે જોઈએ જ છીએ, પણ તોય આપણે એના માટે કઈ વિચારતા જ નથી. એમ વિચાર્યું ઈ છે આપણી લગ્ન પ્રથા, લગ્ન પરંપરા, ઈ કેટલી પવિત્ર પરંપરા છે. એને એક કલંક લાગતું રહે. દિવસે દિવસે લગ્ન પહેલા આપણા દીકરા દીકરીઓ જાય ફોટા પાડવા, અને ટૂંકા લુગડા પહેરીને ફોટા પાડે, અને હાવ નકામું નાટક ઊભું કર્યું છે. અને એને શું કહેવાય? હા, પ્રી વેડિંગ. એ પ્રી વેડિંગ કહેવાય કે પથારી ફેરવડે? સાચું બોલો હે. અને લગ્નની વ્યવસ્થામાં મારા દીકરા ભામણ કે એમ તો કઈ થાય જ નહીં, કેમેરા વાળા કે એમ થાય. એ ચોઘડિયા બોઘડિયાની માને દી. આપણે અત્યારે હોળીનો તહેવાર આવી રહ્યો છે, એટલે હોળીમાં બધા ઓલા કેમિકલના કલર ઉડાડે ને, એ ચામડીના રોગ થાય અને શરીરને ખૂબ નુકસાન કરે. હવે આ ભાઈએ છે ને આ કલર બનાવ્યા બધા ખેતીવાડીની પેદાશમાંથી. ભાઈ આ છે ને, આ છે ખાખરાના ફૂલનો પાવડર. હવે આને પાણીમાં નાખી અને કલર કરી અમલતાસ જેવી ઔષધિના પાવડરથી એકદમ નેચરલ કલરથી આ વખતની હોળી કેમિકલ મુક્ત હોળી અને ગામડાને મજબૂત કરનારી હોળી. અત્યારે આપણે પોતાના ફાર્મ હાઉસમાં જે ગૌશાળા બનાવી છે એની મુલાકાત લઈએ છીએ, તથા એને આપણને હમણાં વાત કરી કે આ જે પ્રોડક્ટ કલર બધાય બનાવ્યા એ 15-20 દિવસની મેથી, 15-20 દિવસના ધાણા, કેસુડાનો પાવડર, દૂધીનો પાવડર તથા અન્ય ખેતીવાડીયુક્ત જ સામગ્રી બધી કરી અને એમાંથી જ એને પાવડરો બનાવી અને જે આપણે ઉતાસણી માટેનું એને વાત કરી. એ જ કલર ઉડાડવાના જે નેચરલ છે. અત્યારે તમે આ કૂકડા જોઈ રહ્યા છો, તમને એમ હશે કે ભાઈ કદાચ ગૌશાળામાં કૂકડાઓનું શું કામ હતું. આ ઓર્ગેનિક ગાજર છે. તો એ કૂકડા ઢોરની ઈતળિયું દુવાય રાતે જે આપણે દેશી ભાષામાં કહીએ એને થાવા નથી દેતા. અત્યારે ટૂંકમાં ગૌશાળામાં જે ગાયો છે આશરે 300+, એમાં નર ગાયો નર પણ છે કે જેને આપણે સાંઢળા કહીએ, વાછરડા કહીએ, નાની નાની વાછડીઓ છે, તે બધા અત્યારે ચરવા ગયા છે. તથા હવે અત્યારે આપણે જોઈએ છીએ કે આ લોકો ઘી પણ એવી રીતે બનાવે છે કે જે ઠીકરાના વાસણમાં દહીં નાખી ચંદનના લાકડાનું વલોણું, કે જે આપણે દેશી ભાષામાં કહીએ કે બેય બાજુ આપણે રવાઈ ફેરવતા પહેલાં, એવી રીતની મોટર બનાવી છે. અને એ રીતે ઘી પણ બનાવે છે. આશરે એના કહેવા મુજબ 35થી 40 જાતના ઘી બનાવીએ છીએ. તો હવે આપ જોઈ શકો છો કે ગાયો બધી ચરવા ગઈ હતી એ આવી રહી છે. પોતાના જગ્યાએ જે અલગ અલગ વિભાગમાં છે તે ગાય આવી રહી છે.
તો હવે અમે ત્યાંથી રવાના થઈ ગયા છીએ ગૌશાળામાંથી. રમેશભાઈ રૂપાલાએ અમને સારો એવો માહિતી આપી, એ બદલ અમે એનો તો ખૂબ આભાર માનીએ છીએ. તથા બપોરે હોટલમાં જમણવાર પૂરો કરી અમે રસ્તામાં આવતા મા ખોડલના દર્શન કરવા ખોડલધામ આવી પહોંચ્યા છીએ. તમામ ખેડૂત ભાઈઓને આપણે એક પવિત્રતા જોઈએ કે જે લોકો નીચે જમીન ઉપર વ્યવસ્થિત રસ્તામાં ચાલી નથી શકતા, એ માતાજીના દર્શન કરવા માટે આટલો ઊંચો પહાડ ચડીને પણ પગથિયા ઉપર ચાલીને આવે છે. તો તે માટે આપણે ખરેખર સત્યને સ્વીકારવું જ પડે કે જે 80 વર્ષના બાપા હોય તે પણ આટલા પગથિયા ચડી અને મા ખોડલના દર્શન કરી પોતાને ધન્યતા અનુભવે છે. આ મંદિર એક વિશાળ એકરમાં ફેલાયેલું છે. તથા એકવાર માતાના દર્શન કરવા આવવું જોઈએ એવી મારી દરેકને નમ્ર વિનંતી. તથા તમે નકશીકામ જુઓ ને તો આપણને એમ લાગે કે આ લોકોએ મશીનથી કોતરણી કરી હશે, પણ હકીકતમાં એવું નથી. આજરોજ તારીખ 8/3/2025 ને શનિવારના રોજ અંબુજા ફાઉન્ડેશન દ્વારા અગતરાયના ઓર્ગેનિકમાં રસ ધરાવતા 28 ખેડૂતો અને આંડલા અને એકલેરાના 28 ખેડૂતો એમ 56 ખેડૂતોને અમને અંબુજા ફાઉન્ડેશન દ્વારા ગોંડલના આવેલ જતન સંસ્થાન દ્વારા સંચાલિત પંચગવ્ય આયુર્વેદિક ચિકિત્સાલય એવં પંચકર્મ કેન્દ્રની મુલાકાત લેવડાવી એ સંસ્થાના સંસ્થાપક રમેશભાઈ રૂપાલિયાએ ગાય આધારિત ખેતી વિશે ખૂબ સચોટ અને સરસ મજાની અમને માહિતી આપી. એમાં અમે ધન્ય થયા. ઓલી રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ગેરફાયદા અને ગાય આધારિત ખેતીના ફાયદા વિશે અમને ખૂબ જ સરસ રીતે સમજવા આપવામાં આપી. અને આ અમને આજે પ્રવાસ રહી આવ્યો એ આપણે અંબુજા ફાઉન્ડેશન દ્વારા નાસ્તો, જમણવાર અને એના ખર્ચે અમને બહુ સરસ રીતે અમને જાણવા મળ્યું અને ખૂબ જ સરસ રીતે અમે એનો આ કંપની આભાર માનીએ છીએ. અંબુજા ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર. અંબુજા ફાઉન્ડેશન અને HDFC બેંકના સહયોગથી અમને પિયુષભાઈએ અમને જે પ્રવાસ કરાવ્યો અમે અને ખૂબ જ સરસ રીતે માહિતી આપી. અગતરાએ અમને મિટિંગ કરીને પણ માહિતી આપી હતી. એ બધા પિયુષભાઈનો આ તકે ખૂબ ખૂબ આભાર માનીએ.